રાજકોટમાં રફતારનો કહેર સામે આવ્યો છે। ગોંડલ ચોકડી નજીક વૃદ્ધાને ટક્કર મારી અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું છે। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલ રામાધાણી હોટલ પાસે વૃદ્ધાને કાર ચાલકે ઉડાડ્યા। વૃદ્ધા રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતની આ ઘટના બાદ ચકચાર મચી છે। કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધાનું મોત। माड़ी आए रोड क्रॉस करवा गया तो माड़ी ने उलाड़ी भूजा गया ये पण ऊभो ना रहा। हमारी हमारो एवं कहेवानुं थाय छे के अहींया ओवरब्रिज होवो जोईए। काले एक माड़ी અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માડીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી। તાત્કાલિક 108 માં ફોન કર્યો। 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા। આ સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને તે કંઈક અમદાવાદ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી। મહિલાને અડફેટે લીધા બાદ જે છે એ સ્કોર્પિયો ચાલકે એક માનવતા દર્શાવીને ઊભું રહેવું પડતું હતું। મહિલાનો જીવ બચાવવા માટે તેમને પ્રયાસો કરવા જતા હતા, પરંતુ તેમને ન બ્રેક મારી ન મહિલાની સામે જોયું તે જે પૂરપાટ ઝડપે જેટલી ઝડપથી આવતો હતો એટલી ઝડપે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો। અમદાવાદ તરફ એટલે કે આ જે હાઈવે છે આ તરફ તે ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકો છે તે મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જોકે મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો। ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે। અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે, તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે। ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે, તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। હાર્દિક જોશી। તો રાજ્ય માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે। તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં જ અલગ અલગ 3 અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। ડભોઈ એસઓયુ રોડ પર 3 અકસ્માત સર્જાયા છે। બ્રિજ નજીક 2 ટ્રક પલટી ખાઈ ગઈ તો એક પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ હતી। બીજી તરફ એક ટ્રક ડિવાઈડર પર ચડી રોડની બીજી બાજુ પલટી મારી ગઈ। અમદાવાદના અસલાલી વિસ્તારમાં કાર ચાલકે કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાતા મોત નીપજ્યું છે। સાથે જ અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। અન્ય સમાચારની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરી અંગે સુરતના સાંસદે પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી છે। એસઆઈઆર કામગીરી સમયે ઘરે તાળું મારીને નીકળી ગયેલા મતદારો અંગે સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી છે। તેમણે 501 લોકો કોઈ બે જગ્યા પર જ્યારે આ મતદાન નોંધવાની પ્રક્રિયા ચાલી ત્યારે ઘરને તાળા મારીને નીકળી ગયા છે, ભાગી ગયા છે। સુરતના પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને એક પત્ર લખીને માંગણી કરી છે કે આ લોકો ક્યાં ગયા છે એની તપાસ કરવી જોઈએ અને જો એ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ ડ્રગ્સને લઈને ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી થઈ રહી છે। છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના 11 કેસ કરાયા છે, જેમાં એમડીના 6 કેસ, ગાંજાના 4 કેસ અને ચરસનો 1 કેસ કરાયો છે। 533 ગ્રામ એમડી ડ્રગ્સ, 12 કિલો 556 ગ્રામ ગાંજો, 45 ગ્રામ ચરસ અને કફ સિરપની 6 બોટલો ઝડપાઈ છે। કુલ 57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સરખેજ, નરોડા, દરિયાપુર, જુહાપુરા સહિતના વિસ્તારોમાંથી આરોપીઓ ઝડપાયા છે। આ આરોપીઓમાંથી 4 આરોપી અગાઉ આવા કેસમાં પકડાઈ ચૂક્યા છે। ચાલુ માસમાં છેલ્લા એક વીકમાં કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળને કેસો શોધી શકાયેલા છે।
જેમાં એમડીના 6 કેસ છે, ગાંજાના 4 કેસ છે, ચરસનો 1 છે, એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામસામે. 75 લાખના તોડના વિવાદને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદે કરેલા આક્ષેપને નકાર્યા. સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર નિશાન તાક્યું છે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું. હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. વાપી શહેરમાં નાગરિકો સતત ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે 2018થી વાપીના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. વ્યસ્ત માર્ગો પર સિગ્નલ ન હોવાના કારણે ક્યાંય ટ્રાફિક જામ તો ક્યાંય વાહનો બેફામ રીતે દોડતા જોવા મળે છે. છેલ્લા 7 વર્ષથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હજુ સિગ્નલ કાર્યરત નહીં કરવામાં આવતા વાપીમાં મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી છે. તેથી ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાપીના શહેરીજનો પણ વહેલી તકે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ જે સિગ્નલો લગાવે શોભાના ગાંઠિયા છે ને બીજી પરિસ્થિતિ એ થાય છે કે પોલીસને બી આમાં ભારણ વધી ગયું છે. એનું કારણ એક જ છે કે એક પોલીસની જગ્યાએ 4 રાખવો પડે. જો સિગ્નલ સમયસર ચાલુ હોય અને એને જે સિસ્ટમમાં આવી જાય તો ઘણું બધું રાહત થાય. જે ટ્રાફિકની સમસ્યા છે એને હલ કરવા માટે જે અગત્યના જંકશનો છે વાપીના, એ જંકશનો ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકી અને ટ્રાફિક સિગ્નલ પ્રમાણે ટ્રાફિકને નિયંત્રણ કરવાની કાર્યવાહી માટે અમે નોટિફાઈડ એરિયા અને વાપી મ્યુનિસિપાલિટી સાથે મિટિંગ કરેલી છે. ભરૂચમાં સ્વચ્છતા જાળવવા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પાલિકા એક્શનમાં આવી છે. તે અંતર્ગત શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો મળી આવ્યો હતો. પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. સાથે જ દુકાનદાર સામે કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ. જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડનીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે. જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. 41,500ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે.